વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ઉપર ગંભીર આક્ષેપો સામે આવ્યા। વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। દર્દીઓના પરિવારજનોના કહેવા મુજબ સેન્ટરમાં એક્સરે અને સોનોગ્રાફી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને તેનો યોગ્ય લાભ આપવામાં આવતો નથી। પરિણામે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થવું પડે છે। આ સાથે જ કેટલાક દર્દીઓએ ડૉક્ટર અને સ્ટાફ દ્વારા ગેરવર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો છે। ખાસ કરીને તાંદલજા વિસ્તારમાંથી આવતા દર્દીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવતું હોવાનો પણ આરોપ છે। દર્દીઓના પરિવારજનોના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન યોગ્ય માર્ગદર્શન આપવામાં આવતું નથી અને સ્ટાફનો વ્યવહાર અસંતોષકારક છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। અમે અટલાદરા હોસ્પિટલમાં આવ્યા છે। અમે અહીંયા આવ્યા તો અમને કેસ લીધું, કેસ લઈને અમે અંદર ગયા। અંદર જઈને પછી અમે બેનને પેલી મેડમ ડૉક્ટરને ચિઠ્ઠી આપી તો એમને મારી ચિઠ્ઠી ફેંકી દીધી અને મને પૂછે છે કે તને શું થયું, શું પ્રોબ્લેમ છે? તો મેં એવું કીધું કે મને લીવરમાં દુખે છે। તો મને એવું પૂછે છે કે તારું લીવર કઈ છે? તો મેં એવું કીધું કે હારું મને નહીં ખબર લીવર કઈ છે, તમે મને પેટમાં દુખે છે તમે મને દવા આપો। તો મને કહે છે કે શું કરવું છે તારે? તો મેં એવું કીધું કે મારે સોનોગ્રાફી કરાવી છે। તો કે સોનોગ્રાફી અહીં નહીં થતી। તો મેં એવું કીધું મારી મમ્મી સવારે આવીને એને સોનોગ્રાફી કરાવીને ગઈ તો કહે છે કે અહીં નહીં થતી એવું કરીને ના પાડી દીધી મને અને એને લોહી રિપોર્ટ કરાવવાનું હતું તો એને પણ બોલી। કયા મેડમ છે? ડૉક્ટર પારુલ ટાંક। પછી એટલે તમે જે અહીંયા આવ્યા હતા તમે કોના સાથે આવ્યા હતા અને કઈ ટ્રીટમેન્ટ હતી તમારી? મેં અને મારી બેન ને મારા ફિયોન્સી જોડે મેં આવી હતી।